बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाળી मात की जय हो। મહાભારતની આ કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથામાં સ્વર્ગ રોહિણી પર્વનો મહિમા ચાલી રહ્યો છે અને આજે 52મો કડવો સાંભળશો। 11મા કડવામાં સાંભળ્યો કે ભીમ કળિયુગને ઢીંચણ ગડદા પાટુનો માર મારે છે, રુધિર ઉડે છે કળિયુગને, રાજા બનેલા કળીને નાકમાં રેણું ભરે છે, પાપીના મોઢામાં શ્વાસ માતો નથી ને કહે છે કે હે ધર્મરાજા દયાળુ માતા પિતા છોડાવો, પહેલા મારી વાર્તા સુનો, મારી કથા સાંભળો, પછી મને મારી નાખજો। ત્યારે કુંતી નંદન યુધિષ્ઠિરને દયા ઉપજે છે અને ભીમને પરમેશ્વરની આણ આપે છે। ત્યારે વૃકોંદર ભીમ ખચકાઈને ઉભો રહે છે કળીનો હાથ પકડીને, અને કળીએ પોતાને ઉગરવા માટે વાણીમાં ખેલ દાબ્યો છે, વાણીનો ખેલ દાખ્યો છે। ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે આગળ 12મો કડવો સાંભળો। જય મુનિ ઋષિ એણી પેરે બોલ્યા, સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું કળીની કરણી કથાય। કહે કળી મારી વાર્તા સુણો, હું 3 યુગ થી સારો, જો દ્રષ્ટિએ જોશો તો મને બહુ રૂડો મારો વારો। સતયુગ ત્રેતા ને દ્વાપર યુગનો આયુષ્ય લાંબો, આ માયામાંથી નીકળીને જટ ત્યાગ્યો નહીં કોઈ। જપ તપ ધ્યાન દાન કરી થાકે પણ પ્રભુ મળવા માઠા, જપ તપ ધ્યાન દાન કરી થાકે પણ પ્રભુ મળવા માઠા, મનવાંછિત ફળ કોઈએ ન પામ્યો ને થાકીને બધાએ નાઠા। એ યુગમાં નહીં પાપો ને પરપંચ, નહીં અધર્મ અન્યાય, નહીં જુલમ જૂઠું ને જુગાર, નહીં ઝાર કર્મો કન્યાય। નહીં વેર ઝેર ને માઠી રે દ્રષ્ટિ ને, નહીં રાજકાજમાં લોચો, એવી અનેક નીતિ દેખીને એ યુગની જય વાંચો। ઋષિ જયમુનિ કહે છે, જન્મેજય રાજા સાંભળ, તને આ કળિયુગની કરણીની કથા સંભળાવું છું। કળિયુગ કહે છે ધર્મરાજને કે મારી વાત સાંભળો, 3 યુગ જે છે, સતયુગ, દ્વાપર યુગ ને ત્રેતા યુગ, એ 3 યુગથી હું સારો છું। જો તમે તમારી સારી દ્રષ્ટિથી જોશો તો મારો રૂડો છે વારો, મારો વારો સરસ છે। સતયુગ, દ્વાપર ને ત્રેતા યુગનું આયુષ્ય લાંબુ હોય અને એની એ યુગમાં માયામાંથી નીકળીને જટ કોઈ એમને ત્યાગીને તરી શક્યું નહીં। જપ તપ ધ્યાન દાન કરીને થાકે, પણ એ 3 યુગોમાં પ્રભુ મળવા ખૂબ માઠા હતા। મનવાંછિત ફળ કોઈ પામ્યો નહીં,
બધાય થાકીને ગયા. એ યુગોમાં સતયુગ, દ્વાપર ને ત્રેતા યુગમાં કોઈ પાપ નતો, કોઈ પ્રપંચ નતો, કોઈ અધર્મ નતો, કોઈ અન્યાય નતો, જુલમ નતો, જૂઠું નતો, ખરાબ કર્મ કોઈ કન્યાની સાથે કરતું નહીં, વેર ઝેર નતો, માઠી દ્રષ્ટિ નથી, રાજકાજના કામકાજમાં લાંચ રિશ્વત નથી. એવી અનેક નીતિ દેખીને તમે એ યુગની જય તો વાંચો છો, પણ મારા વારાનો રે મહિમા સાંભળી લો ખરી રીતે. અવગુણ દેખાડો, ગુણ દેખાડો, પછી થાજો વિપરીતે. કહો પહેલો અવગુણ ગાઉં કે ગુણ ગાઉં મહારાજ. ભીમ બોલ્યો કે અવગુણ તારા ઉપડે દિલમાં દાજ. ભીમ બોલ્યો કહે અવગુણ તારા ઉપડે દિલ મેં દાજ. એટલે તને ઠેર રે મારું ને પાપ જગત નું જાય. કળિયુગ કહે અવગુણ કહું પહેલા સાંભળો યુધિષ્ઠિર રાય. પણ પછી મારા ગુણ સાંભળ્યા વના મને ન શિક્ષા કરવી. એટલું વચન મને આપો મને તે પછી વાત ઉચરવી. તમે એ યુગની તો જય વાંચો છો, પણ મારા વારાનો મહિમા સાંભળો. હું મારા પહેલા અવગુણ દેખાડું, પછી ગુણ દેખાડું, પછી તમે વિપરીત ગતિ કરજો. પેલો મારો અવગુણ ગાઉં કે ગુણ ગાઉં, એટલે ભીમ કહે છે કે તું તારા અવગુણ ગા એટલે દિલમાં દાજ ઉપડે ને તને ઠેર મારી નાખો એટલે આખા જગતનું પાપ જતું રહે. કળિયુગ કહે છે કે અવગુણ કહું છું પેલા હે ધર્મરાજ, પણ પછી મારા ગુણ સાંભળ્યા વગર મને તમે શિક્ષા ન કરશો એટલું મને વચન આપો. એ પછી તમે જે વાત કરવી હોય એ કરજો. ધર્મ કહે વૃકોંદર વીરા સાંભળ મારી વાણ. અવગુણ ને ગુણ સાંભળ્યા વગર શિક્ષા કરે તો મારી આણ. ભીમ કહે વેણ શીશ ચડાવું ઓરે મારા વીર. પછી ભીમે કહ્યું કળિયુગ ને બોલ ધરીને ધીર. કળિયુગ કહે કે ખરું કહેતા નહીં કરું પાછી પની. અવગુણ કેડે ગુણ રે સાંભળતા ખુશી થશે મન માની. મુજને જીવતો જવારે દેશો તમે તમારે આપ. તેથી પ્રથમ અવગુણ કહું છું ભરશો નહીં કડાપ. ધર્મરાજ કહે છે કે ભીમ મારી વાત સાંભળ. જો આ કળિયુગના અવગુણ ને ગુણ સાંભળ્યા વગર એને શિક્ષા કરે તો તને મારી આણ છે, મારી સોગંદ છે. વૃકોંદર કુંતા માતાનો દીકરો ભીમ કહે છે કે મોટા ભાઈ તમારું વેણ તમારો વચન હું શીશ ચડાવું છું,
પછી ભીમે કળિયુગને કહ્યું કે હવે ધીરજ રાખીને તું વાત કર. કળિયુગ કહે છે ખરું કહેતા પાછી પાની કરું નહીં, પણ અવગુણ કેડે તમે ગુણ સાંભળીને ખુશ થશો, મન તમારું માની જશે ને મને જીવતો જવા દેશો તમે જ. ત્યાંથી પ્રથમ અવગુણ કહું છું, તમે ગુસ્સે ન થશો. જાઓ મહારાજા વિશ્વના વિશે બેસે મારો વારો, એટલે આવરદા થાય ટૂંકી સૃષ્ટિનો એવળો ધારો. પિતા પહેલો પુત્ર મરે ને માતા પહેલી બેટી, ચલણ ચલાવી સૌ સાસુને રાખે ચરણો હેઠી. પુરુષ દે પ્રેમ દાન રે પૂંજીને નારીને પુત્ર જવાલો, દીકરાને દેવું રે બતાવે દીકરીને ધન આલી. કળિયુગ કે છે ભીમને મહારાજ વિશ્વમાં જયારે મારો વારો બેસે એટલે આયુષ્ય ટૂંકું થઈ જાય એ સૃષ્ટિનો અવળો ધારો છે. પિતાની પહેલા પુત્ર મરી જાય, માના પહેલી દીકરી મરી જાય, વહુનું ચાલે અને સાસુને ચરણા હેઠી રાખે, બધું ચલણ વહુ ચલાવે. પુરુષ જે હોય પોતાની પત્નીને માયા અને પૂંજી આપે, પોતાની માને વતલાવે પણ નહીં. માને પુત્ર ખૂબ વહાલો હશે, દીકરાને દેવું બતાવે અને દીકરીને ધન આપી દે છાનું માનું. પુત્રની પત્નીને શત્રુ રે દેખે ને કરે જમાઈને વહાલો, પુત્રના પુત્રો પ્યારા ન લાગે ને ભાણેજ ન જાય ઠાલો. રીસાયેલા જમાઈને મનાવે ને પુત્ર નો ભાવ ન પૂછે, માતાના વશમાં રહે રે પિતા પુત્ર ને લાસન લૂસે. સાસુ બેઠી સોતરા રે પાડે ને વહુના વારંવાર, પુત્ર ને શીખડાવી રાડ કરાવી ને મરાવે મોહકમ માર. પુત્ર કદી તેમ કરે નહીં તો બાપ બેટાને લડાવે, કુસંપ કરીને ભેળા ન રાખે ને ઝઘડે જુદા કરાવે. પછી પુત્રની કુથળી રે કરે ને મામાને વશ થયો, કામિની કહે તેટલું કરે બાવરો બની ગયો. પોતાના પુત્રની પત્નીને શત્રુ જેવી જુએ અને જમાઈને વહાલો કરે, આ જગતમાં એવી સ્ત્રીઓ થશે થાય છે મારા વારામાં. પુત્રના પુત્ર
એટલે પોતરો વાલો ન લાગે, પરંતુ ભાણેજ ખૂબ વાલો લાગે એ ઠાલો ન જાય. જો જમાઈ રીસે બળી જાય તો એને જમાવે ને એને મનાવે, પુત્રનો ભાવે ન પૂછે. માના વશમાં પિતા રહે અને સાસુ બેઠી બેઠી વહુના સોતરા પાડે, વારંવાર પુત્રને શીખડાવીને એની પોતાના દીકરાની વહુને મરાવે, દીકરાને શીખડાવે. અને પુત્ર જો એનું કયું કરે નહીં, માનું કયું કરે નહીં, તો બાપ બેટાને લડાવે, કુસંપ કરી દે, ભેળા ન રહેવા દે, ઝઘડે કરીને એને પછી જુદો કરાવે દીકરાને. અને પછી પુત્રની કથલી કરે કે હવે તો આ એની પત્નીને વશ થઈ ગયો, એની વહુ કહે તેટલું કરે છે, બાવરો બની ગયો. પુત્રીને દેખીને દોડે રે માતાને ન જુએ પુત્ર ના સામું, જમાઈ જોવા જીવ તલસે ને દેખું તો આનંદ પામું. પુત્રી થી પર ઘર છે ઉઘાડું ને પુત્ર થી પોતાના તણું, તન મન ધન જમાઈઓ ને આપે જે દુઃખ હોય તે અણું. પુત્રીને દેખીને દોડીને મળવા જાય અને પુત્રનો સામુય ન જુએ. પુત્ર જુદો રહેતો હોય કે જુદો રાખ્યો હોય તેના સામુય ન જુએ. જમાઈ જોવા માટે એનો જીવ તલસતો જ રહે કે ક્યારે મારો જમાઈ આવે, ક્યારે મારી દીકરી આવે. પુત્રીથી તો પર ઘર ઉગાડું રહે, પણ પુત્રથી પોતાનું રહે. તન મન ધન જમાઈઓને આપે, જે દુઃખ હોય તે એનું હણી લઉં. પણ સંખણી મનમાં ન ધારે કે હું વહુ હતી પહેલી, તે પછી માતા થઈને બેઠી એટલે બની ઘેલી. પુત્રને પરણાવી વહુ લાવવા તે વેળા રાજી રાજી, પછી સાસુ સુંદડા ઝાલે શોધે અવગુણ લાજી. પ્રથમ વહુના બાપ ભાઈને માને સગા સપૂત, પછી વહુના ભાઈ બાપ ભાંડે કરશે કુળ કપૂત. સંખણી સાસુ મનમાં એવું વિચારતી નથી કે હું પહેલા વહુ હતી ને પછી માં થઈ, એમ એ ગેલી બની જાય છે. પુત્રને પરણાવી અને વહુ વલાવવા માટે તો એટલી બધી રાજી હોય અને પછી આમાં છૂંદડા ગાલે છે અને અવગુણો ગોતે છે. પહેલા તો વહુના બાપ ને ભાઈ ખૂબ સગા સારા અને સપૂત માનતી હોય, ને પછી વહુના ભાઈ ને બાપ ને ભાંડતી હોય છે. કે છે કે આ કુળ ને કપૂત બનાવશે, આ કુળ મારો બોલશે, એવું કે છે એની પોતાની વહુને. વઢે ખીજી લાવું છું બીજી ને કલે શકરમાં ઘાલે, મારા વારામાં નહીં કોઈ સુખી, જ્યાં ને ત્યાં ટંટો ચાલે. સાસુ બરાબર ની વઢે છે, ખીજે છે કે હવે બીજી લાવી દો, તને કાઢી મૂકો, મારા છોકરાને તું સારી નથી, મારા છોકરાને તે વશમાં કરી નાખ્યો, તું સંખણી છે, તું રાંડ કપાતર છે, તું કુળમાં મારો અવગુણ ભરી દીધા, તારો વંશવેલો ખરાબ ઉસરશે. એવી રીતે જેવું તેવું મનમાં આવે એવું લડે છે. જયારે લાવવી હોય દીકરાને વહુ ત્યારે તો ખૂબ સારું સારું બોલતી હોય છે, પણ વહુના આયા પછી સાસુ ન બોલવાનું બોલે છે. સાસુનું હું સુખથી બેસતી નથી, 24 કલાક ટંટો ચાલતો જ રહેશે. મારા વારામાં કોઈ સુખી નથી, જ્યાં ને તે ટંટો ચાલે છે. ભીમસેન રળે સુખે તો ખાય દુખે ને ઘરમાં લોહી ઉકાળો, તો પણ જીવને જ્ઞાન ન આવે ને માયામાં મોહ ચાળો.
સુખે ન બેસે ધણી ધણિયાણી ન બેસે તન તાત સુખે ન બેસે સાસુ ને વહુ ન બેસે પુત્ર ને માત સુખે ન બેરી નણંદ ભોજાઈ સુખે ન બેસે નણંદ ભોજાઈ ને નહીં સુખે ભાઈ ને ભગીની ન મળે ટાઢક કોઈ જીવને સૌને અંતરમાં યજ્ઞ મારા વારામાં સુખથી કમાય તો ખાય દુઃખથી ઘરમાં લોહીના ઉકાળા જ હોય તોય પણ જીવને જો જ્ઞાન ના આવે કે આ માયામાં મોહ ચાળો જ છે ધણી ધણિયાણી સુખથી બેસે નહીં બાપ ને બેટો સુખથી ન બેસે વહુ ને સાસુ સુખથી ન બેસે માં ને દીકરો સુખથી ન બેસે નણંદ ભોજાઈ સુખથી ન બેસે ભાઈ બહેન સુખથી ન બેસે કોઈ જીવને ટાઢક ન મળે બધાના અંતરમાં અગ્નિ જ હોય કોઈ તન દુખી કોઈ મન દુખી ને કોઈ ધન દુખી પ્રાણી કોઈ અન્ન દુખી કોઈ જન દુખી દુખી દુનિયા સમાણી બાપ થી બેટો ખાય સાનું માનું બાપ થી બેટો ખાય સાનું બાપ ભાઈ થી ભગીની ભગીની થી ભાઈ પેટ જ પોષે આપ આપ સાસુ થી વહુ વહુ થી રે છાનું સાસુ આરોગી બેસે નારી થી નર નર થી નારી પેટ પોષણમાં પેસે તેમ કરે તે તો કઈ સારું પણ વિપરીત બતાવું એક ચૂલે રસોઈ કર્યામાં ફેરફાર રાંધી ખાવું ભાણા અંતર કરતા ન બિયાય ન ગણે પાપ કે પુણ્ય પીરસે પીરસણું પીરસ્યામાં કોને અધિક કોને નુન્ય વાલામાં વાલું પેટ સૌને ને તે પછી વાલું બીજું પ્રેમ દાને પિયરિયું રે વાલું ને ફરજ ન વાલું ત્રીજું પુરુષ ને વાલું સાસરીયું ને કુટુંબી થી વેર કરે શાળા સસરાની સેવા રહેવું ગમે ને ઘેર મા બાપ ને દુશ્મન સરીખા નજરે ભાળે નેટ ભાઈ ગૃહસ્થ થયા જાણે તો બાળે પાસું ને પેટ સાસરિયાની સાયબી દેખીને મહામલપતો માલે કુટુંબ કેરી સાયબી દેખીને બળતો ને લડતો ચાલે કોઈ મન દુખી કોઈ ધન દુખી કોઈ અન્ન દુખી
દુઃખમાં ને દુઃખમાં આ દુનિયામાં છે, સમાઈ જશે. બાપથી બેટો છાનું ખાય મારા વારામાં, ભાઈથી બેન છાનું ખાય, બેનથી ભાઈ છાનું ખાય, બધાય પોતપોતાનું પેટ પોષવા મારે. સાસુથી વહુ છાનું ખાય, વહુથી સાસુ છાનું ખાય. નારીથી નર, નરથી નારી પેટ પોષવામાં જ રહે. એમ કરે તો બરાબર છે, પણ એનાથી વિપરીત થાય. એક ચૂલે રસોઈ કરે અને એમાંય રાંધી ખાવામાં ફેરફાર હોય, ભાણામાં અંતર કરાતા ન બિયાય. કઈ પાપ કે પુણ્ય ગણે નહીં, કોઈને વધારે ને કોઈને ઓછું એવું પીરશે. વાલામાં વાલું પેટ છે બધાને, એ પછી બીજું વાલું હોય. પત્નીને એનું પિયર વાલું, પછી એનું છોકરો વાલું, પુરુષને સાસરીઓ વાલું, કુટુંબ વાળાઓથી વેર, સાળાની ને સસરાની સેવા કરે ને એમના જ ઘરે રહેવાનું ગમે. મા બાપને દુશ્મન સરખા જોવે. ભાઈને પરણાવીને એને છોકરા થાય તો પોતાનું પેટ બળે. સાસરિયાની સુખ સાહેબી દેખીને મહામાલ તો ફરે, મારા સસરા આમ, મારા સાળા આમ. કુટુંબની સાહેબી દેખી અને બળતો જાય, એકબીજો કે કેમ આગળ વધી જાય. ચાલે બળતો બાવરો એવળી અવળી મારી રીત, વ્યાસ વલ્લભ વાણી વધે કહે છે કળિયુગ વિપરીત. આગળની કથા 13મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.